આજના વિડીયોમાં એવા ઉપયોગી આઈડિયા શેર કરીશ કે તમારા ઘણા બધા કામ સરળ થઈ જશે, તમારો સમય અને મહેનત પણ બચશે. તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ. જો હવે શિયાળો આવે એટલે ખૂબ જ ઠંડી આપણને પડે અને પાણી પણ આપણે છે ને ખૂબ જ ઠંડુ હોય, કામ કરવામાં ખૂબ જ આપણને તકલીફ થતી હોય છે. તો તેના માટે આ રીતના આપણા વાઇપર તો આપણી પાસે હોય જ છે ને, મોટા હોય છે, નાના પણ હોય છે. ત્યાર પછી આપણે છે ને આ રીતના કોઈ પણ જૂનું મોજું આપણી પાસે હોય ને, બાળકોનું હોય કે આ રીતના કોઈ પણ મોજું આપણે લઈ લેવાય. જો વપરાશ ના આવતું હોય ને તે, અને આપણે આ રીતે વાઇપર ઉપર સરસ મોજાને આ રીતે કઠણ રીતે લગાવી દેવાય. જો આ રીતે પહેરાવી દેવાનું અને ત્યાર પછી આપણે એક બે રબડ તેની ઉપર સરસ ખુલે નહીં ને એ રીતે લગાવી દેવાય. અને ત્યાર પછી આપણે છે ને નળમાં આ રીતે ભીનું કરી લેવાય. જો આ રીતે વાઇપર હોય એટલે આપણે તેનું નીચોવવાની જરૂર ના પડે. આપણે જો આ રીતે સરસ પાણીમાં હાથ નાખ્યા વગર ઠંડીમાં આ રીતે આપણે પોતું કરી શકાય. જો અહીંયા છે ને પ્લેટફોર્મ આપણે રસોઈ કરતા હોઈએ તેને આપણે લૂછતા હોઈએ બપોરે રાત્રે, તો આ રીતે આપણે સરસ લૂછી નખાય. જો વારે ઘડી આપણને પાણીમાં હાથ નાખવાની જરૂર પણ ન પડે. અને જે આપણે કિચનમાં જે આપણે ટાઇલ્સ હોય છે લગભગ લાઇટ કલરની જ હોય છે, વ્હાઇટ ને એવી, તો તે પણ લૂછી શકાય. કિચનનું ફર્નિચર પણ આપણે રોજ સાફ કરતા હોઈએ તો તેને પણ જુઓ તમે સરસ વાઇપરથી તમારે કેટલા બધા કામ થઈ જશે. હું તમને બતાવું છું. જો આ રીતે કિચનના કબાટ પણ સરસ આપણે વાઇપર હોય ને એટલે આ રીતે તેના ખૂણામાં પણ આ રીતે હેન્ડલની અંદર બધી જગ્યાએ સરસ રીતે તમે સાફ કરી શકશો. અને આ રીતે વાઇપરથી સરસ રીતે બધી સફાઈ તમે કરી શકશો. જો આ રીતે આપણે ઘરમાં જે જાળી હોય છે ને સ્લાઇડરવાળી, તેમાં કાચ વગેરે હોય છે, તેને પણ આપણે જો આ રીતે હાથ નાખીને સાફ ના કરતા ફાવે પોતાથી, તો આ રીતે તમે વાઇપરમાં મોજાથી કરશો ને એટલે સરસ. જો આ રીતે કાચ જે હોય છે ને જાળીના સળિયા આગળ હોય એટલે આપણે સાફ કરતા ના ફાવે, તો તેને પણ સરસ રીતે તમે ક્લીન કરી શકશો. તમે ટ્રાય કરીને જોજો. અને કબાટો હોય કે ફર્નિચર હોય, કોઈ પણ વસ્તુને સરસ લૂછી શકાય. જો આપણે ઠંડીમાં આ રીતે કામ કરવાની ખૂબ જ સરસ આઈડિયા છે. આ રીતે આપણે મોટું વાઇપર હોય ને તેને પણ બંને બાજુ મોજો લગાવી અને જમીન ઉપર જે ફ્લોર હોય ને તેના પણ પોતું કરી શકાય શિયાળામાં. જો આ રીતે આપણી પાસે છે ને લિપસ્ટિક ખૂબ જ ઓછા કલરની હોય, અને આઈ શેડો જે હોય છે ને આપણે આંખ ઉપર મેકઅપ કરતા હોય તે ખૂબ જ ઘણા બધા કલરના હોય છે. જો આ રીતે આવે છે. તો આજે હું તમને એક સરસ ટિપ્સ બતાવું છું. તમે છે ને ઘણા બધી કલરની લિપસ્ટિક તેનાથી આપણે લગાવી શકો. તો તેના માટે આપણે શું કરવાનું, જો આ રીતે આપણી પાસે વેસલીન હોય ને તો આ રીતે વેસલીન લઈ લેવાની. તમારી પાસે વેસલીન ના હોય તો જે લિપ બામ આવે છે ને તે પણ તમે લઈ શકો. બંને કોઈ પણ વસ્તુ ઉપયોગ કરી શકો. પણ હમણાં શિયાળો છે એટલે આ રીતે તમે વેસલીન લેશો તો તમારી સરસ રિઝલ્ટ આવશે. અને પહેલાં છે ને આપણે આ રીતે હોઠ ઉપર થોડીક વેસલીન લગાવી લેવાય. જો આ રીતે જ્યારે પણ આપણે લગ્ન પ્રસંગમાં જવું હોય ને લિપસ્ટિક લગાવી હોય ને, ત્યાર પછી તમારે કોઈ પણ જે પણ કલરની આઈ શેડો આ રીતે લિપસ્ટિક જોઈતી હોય ને એ કલરનો આઈ શેડો તમારે આમ આંગળી ઉપર લગાવી, અને બ્રશ હોય તો બ્રશ ઉપર લગાવી શકાય. અને ત્યાર પછી તમે લગાવશો ને વેસલીન ઉપર તો સરસ તમારે લિપસ્ટિક આ રીતે રેડી થઈ જશે. જો જે પણ કલર તમારે જોઈતો હોય એ કરી શકો. અને શિયાળામાં વેસલીન લગાવવાથી તમારે છે ને હોઠ પણ ફાટેલા હોય તો તે પણ આપણે પ્રોબ્લેમ ના થાય. જો લિપસ્ટિક તમારે સરસ લાગે, ફાટેલા હોઠ હોય છે ને આપણે શિયાળામાં, એટલા માટે તો ખૂબ જ સરસ આઈડિયા છે. જરૂરથી ટ્રાય કરજો અને સારી લાગે તો લાઇક કરજો. ત્યાર પછી જો આ રીતે આપણે બાળકોના યુનિફોર્મ છે ને ખૂબ જ 1-2 દિવસમાં જ તેના કોલર ગંદા થઈ જાય, કેમ કે બાળકો તેલ લગાવતા હોય ને માથામાં પછી જ સ્કૂલ જતા હોય. ક્યારેક શું થાય કે આપણે ધોવાનું ભૂલી ગયા હોય, આપણને ટાઈમ ના મળ્યો હોય, કે પછી ઠંડી ખૂબ જ હોય, કે પછી કંઈ પણ પ્રોબ્લેમ હોય, તડકો ના આવ્યો હોય, સુકાવાની પ્રોબ્લેમ હોય, તો તેના માટે આપણે શું કરવાનું, અગર તમારે ના ધોવું હોય ને તાત્કાલિકમાં, તો આ રીતે તમારે છે ને કોલર ઉપર પાવડર છાંટી દેવાય. જો કોઈ પણ કલરનું તમારે શર્ટ હોય ને, વ્હાઇટ હોય કે કદાચ ટી શર્ટ હોય કોઈને, તો આ રીતે પાવડર થોડુંક છાંટી આપણે, અને ત્યાર પછી છે ને આપણે આ રીતે કોઈ પણ જૂનું ટૂથબ્રશનું બ્રશ હોય ને આ રીતે લઈ લેવાય, અને છે ને તેને આ રીતે આપણે હળવા હાથે રબ કરવાનું. જો પાવડર લગાવીને આ રીતે 1-2 મિનિટ કરશું તો સરસ તમારે છે ને કોલર સરસ થઈ જશે. કેમ કે તેલ હશે તો તે પાવડરથી તેલ પણ તેમાં છે ને શોષાઈ જશે પાવડર નાખવાથી. અહીંયા તમે જૂનું પાવડર પડ્યું હોય તે કોઈ પણ યુઝ કરી શકો, એવું નથી કે આપણે નવું જ પાવડર જોઈએ. અને ખૂબ જ સરસ ટીપ છે, મેં અજમાવેલી છે, તમે જરૂરથી ટ્રાય કરજો. સરસ તમારે છે ને કોલર એકદમ એવું થઈ જશે કે તમારે મેલ દેખાશે જ નહીં. જો હું તમને બતાવું છું રિઝલ્ટ તેનું કેવું સરસ આવ્યું છે. અને આ રીતે ખંખેરી નખાય. જો તો ખૂબ જ સરસ ટીપ છે. આપણે ક્યારેક ટ્રાય કરી શકાય. શિયાળો હોય ને આપણે ઠંડી ખૂબ જ પડતી હોય અને આપણે ના ધોયું હોય શર્ટ, તો આ આઈડિયા આપણે ટ્રાય કરવા જેવી છે. ત્યાર પછી જો આ રીતે આપણે ચાર્જર છે ને મોબાઈલના અમુક જ ટાઈમ થાય ને એટલે અહીંયાથી ચિરાઈ જતા હોય તેના વાયર છે ને, અને આપણને બીક લાગે કે ક્યાંક શોર્ટ આવી જશે કે આપણે ખરાબ થઈ જાય તો બીજા આપણે પૈસા વાપરીને બીજો લેવો પણ પડે. તો તેના માટે આપણે શું કરાય કે આપણે છે ને આ રીતના રબર આપણી પાસે હોય છે ને ઘરમાં, તે આપણે લઈ લેવાની. આ રીતે તેની ડબ્બી કાઢી અને બંને છેડા, તેના છેડા હોય ને આ રીતે પિન તેની બંને હોય છે ને તેની ઉપર સરસ રબર લગાવી દેવાય. તમારે કદાચ રબર ના લગાવવું હોય ને તો જે ટેપ પટ્ટી આવે છે ને કલરવાળી, ગ્રીન ને યલો ને રેડ ને આવે છે, તે પણ તમે વીંટાળી દો કટકો તો પણ ચાલે. જો સરસ તમારે ચાર્જર ઘણા સુધી સમય ટકી રહેશે, એમ ખરાબ ન થાય ને આપણે પૈસાની પણ બચાવ થઈ શકે. તો ખૂબ જ સરસ ટીપ છે, જરૂરથી ટ્રાય કરજો. ત્યાર પછી જો હવે છે ને આ રીતના બોટલ ખૂબ જ ચાલે છે, બાળકો સ્કૂલમાં લઈ જતા હોય કે કંઈ પણ, તો બાળકો છે ને ખોવાઈ નાખે કે બદલાઈ જાય, કોઈને જૂનું કોઈનું આવી જાય,
તો તેના માટે આપણે બાળકોને શું કરાય, સ્કૂલમાં આપતા પહેલાં છે ને આ રીતે માર્કર પેન હોય કે પછી તમારી પાસે કદાચ આ રીતની પેન ના હોય ને તો જે નેલ પોલિશ આવે છે એ પણ તમે લઈ શકો, તેનાથી તેમનું નામ લખી શકો કે પછી આ રીતે પહેલો અક્ષર પણ લખી દો તો પણ ચાલે. જો આ રીતે અહીંયા મેં નામ લખ્યું છે, તો ક્યારે ખોવાય પણ નહીં આ બોટલ અને બદલાય પણ નહીં કોઈનાથી. તો ખૂબ જ સરસ આઈડિયા છે, જરૂરથી ટ્રાય કરજો અને સારા લાગ્યા હોય તો લાઇક કમેન્ટ કરજો.